નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 શારીરિક કસોટી અંગે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી તમને સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 શારીરિક કસોટી આ તારીખથી લેવામાં આવી શકે છે. લોકરક્ષક અને પીએસઆઈ પોલીસ ભરતી બોર્ડે તૈયારી આદરી, એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લોકરક્ષક અને પીએસઆઈની જે શારીરિક કસોટી યોજના છે એના માટે તૈયારી છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ડિટેલની અંદર માહિતી મેળવીએ. તો તમે જોઈ શકો છો જે છે આ છે નીરજા ગોટરુ મેમ, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બને છે. અને સમાચાર જે છે એ તમે જોઈ શકો છો. પોલીસ ભરતી બોર્ડે શારીરિક કસોટી લેવા માટેની તૈયારી આદરી, એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી લેવા માટેની જે તૈયારી છે એ શરૂ કરી દેવામાં આવી છે. 10 તારીખ આસપાસ ડેમો સેશન, ત્યારબાદ તારીખ જાહેર થશે. એટલે કે 10 તારીખે જે છે એ ડેમો સેશન જે ગુજરાત પોલીસ ભરતી 2024 છે એના માટે લોકરક્ષક અને પીએસઆઈની જે શારીરિક કસોટી યોજના છે એના માટેનું જે ડેમો સેશન છે એ રાખવામાં આવશે. જે આપણે પગની અંદર એક ચીપ બાંધવામાં આવે છે, એ ચીપ સરખી રીતે કામ કરે છે કે નહીં, ગ્રાઉન્ડ છે બરાબર તૈયાર થયેલા છે કે નહીં, એ રીતે એક ડેમો સેશન છે એ રાખવામાં આવશે. અને એના પછી આની તારીખ છે એ જાહેર થઈ શકે છે. તમે આગળ જોઈ શકો છો, આઈપીએસ અધિકારી ડૉક્ટર નીરજા ગોટરુએ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો. એટલે કે જે આ નવા મેડમ છે એમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળી લીધો છે. અને ચાર્જ સંભાળતાની સાથે જ એમણે જે છે એ 10 ડિસેમ્બરથી તમામ જે પોલીસ ગ્રાઉન્ડ છે કે જેની અંદર એકચ્યુઅલીની અંદર જે શારીરિક કસોટી યોજનાર છે એ પ્રેક્ટિસ માટે 10 ડિસેમ્બરથી બંધ કરી દીધા છે. અને 10 ડિસેમ્બર આસપાસ જે એક ડેમો સેશન છે એ યોજવામાં આવશે. જો એ સક્સેસફુલ થઈ જશે તો એના પછી જે આ નવી તારીખ છે એ જાહેર કરી દેવામાં આવશે. આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો, હવે અટકેલી ભરતી પ્રક્રિયા વેગ પકડશે. 20 ડિસેમ્બર આસપાસ ફિઝિકલની પરીક્ષાની અટકળો, એટલે કે 20 ડિસેમ્બર આજુબાજુ જે છે એ ગુજરાત પોલીસ ભરતી લોકરક્ષક અને પીએસઆઈ માટે શારીરિક કસોટી છે એ યોજાઈ શકે છે. તો 10 ડિસેમ્બર આસપાસ જે ડેમો સેશન છે એ થવાનું છે. 10 ડિસેમ્બરથી તમામ જે છે એ તમામ જે પોલીસ ગ્રાઉન્ડ છે એ પ્રેક્ટિસ માટે બંધ થઈ જવાના છે. તો આપણે કહી શકીએ કે 20 ડિસેમ્બર આજુબાજુથી જે છે એ આ શારીરિક કસોટી છે એ યોજાઈ શકે છે. આના રિલેટેડ કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે તો પણ એની માહિતી છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.